મારા આવા બધા ઝોલા કારીગર છે જોવો થશે આખો દીના 300 રૂપિયા લે પણ તમારા ઘોડે ને બોડે ફોતરા કાઢી નાખે. આ જો ઓલા બે ખોટાનું મેં હમણાં કીધું હતું ને બે ખોટા માણા આવ્યા છે અત્યારે. હા મિત્રો, એન્ટ્રી ગેટ બનીને જો કમ્પ્લીટ થઈ ગયો કે આ રીતનો એન્ટ્રી ગેટ બન્યો છે. આ બે સાઈડથી આ પ્રકારનો હોય, ઉપરથી આ પ્રકારના આ રીતનો એન્ટ્રી. ટાયરના ગલોડિયા તો જાગી ગયા છે. ટાયર તો સડે જાય છે, હલતા નથી. આ જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે હાનનો વ્લોગ ચાલુ કર્યો છે અને આ ગાલામાં પાછા ફિટ કરવા આવ્યા. કાલ સાંજે આપણે આયા 2:30 વાગે ઘરે પહોંચ્યા હતા. અત્યારે આ પાછું ફિટિંગ કરવા બીજી જગ્યાએ આવ્યા છે. આ ગેટની બધું જે મટવાનું બાકી છે ને એ ભાઈની બધા સામાન લઈને આવે છે ઘરેથી ને આપણે એ જગ્યાએ પહોંચી ગયા છે. અને જો આ કાપડ એટલા બાંધી દીધા છે, તો આ ખૂણા બાંધ્યા છે ને જ્યાં સટકા બાંધવાના બધા બાકી છે. અને આ રહ્યો એ એન્ટ્રી ગેટ છે. 4 ગાલાનો આ એક ખાનું, 2 ખાના, 3 ને ઓલું 4 ખાનામાં એન્ટ્રી ગેટ કરવાનો. આ એન્ટ્રી અહીંથી નીયા લગીની. અને આ ગેટ છે, ગેટનો સામાન લાવે પછી મઢવાનો છે. અને જ્યાં કાપડના એ બધા સટકા બાંધવાના બાકી છે, એટલે ફટાફટ એ સટકાનું કામ ઉપાડવી અને અહીંથી જે જવાનું છે જે બીજી જગ્યાએ બાંધવા જવાનું છે. એટલે આટલા સટકા બાંધી એટલે અહીંનું કામ પૂરું થાય. પછી આ ગેટવાળા આવે પછી ગેટની મઢવાનું છે. હજી સામાન લઈને આવ્યા નથી. હવે 3 ઘોડીએ તો સટકા બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. 2 આમ બાંધે છે, એક ઘોડી આપણી પાસે છે. અને આ જો ઓલા બે ખોટાનું મેં હમણાં કીધું હતું ને એ બે ખોટા માણા આવ્યા છે અત્યારે. ખોટા એટલે એ બે ને ગેટની ઓલું એન્ટ્રીનું સામાનનું બધું કામ છે. અત્યારે દીધો જે માવા બનાવે છે, માવા બનાવીને ચાલુ કરે કે એટલું કામ કરે ગમે એટલું પોગાડે. હજી દીના માવા ગમે ત્યારે બની રહે. જો આ રીતના હોરી લાઈનું બાંધવાની. આ સાઈડથી બાંધતા આવી આપણે. આ હોરી સાઈડ બાંધી છે, આ એક સાઈડ ખુલ્લી. જો આ રહે ને આ બાંધવાની. એટલે આપણે છેલ્લી એક લાઈન રહે છે, એક લાઈન બાંધી એટલે આપણું કામકાજ પૂરું થાય. પછી પાર્ટેશન રહે, પછી પાર્ટેશન મારી દેવી. અને આ જો આ ઘોડે હેઠા નહીં ઉતરવાનું, ટાંગા હલવાડીને ક્યાંય લે એવી રીતના ઘોડે ક્યાંય. અમારા આવા બધા ઝોલા કારીગર છે જોવો થશે. આખો દીના 300 રૂપિયા લે પણ તમારા ઘોડે ને બોડે ફોતરા કાઢી નાખે એવા ઝોલા. અને તમને લાગે છે ને જોતા? તમને લાગતું હોય કયો? ઉલ્યાને જો 20 ફૂટની ઘોડે છે ને 5 ફૂટનો માણા દીધો. હા, એક જગ્યાએ જો આપણે ગ્રાઉન્ડ બનાવવા પાછા પહોંચી ગયા હવે. ઉલ્યા પણ જે મંડપનું સામાન નહીં બાંધવાનું હતું, ગેટ બેટ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બીજી જગ્યાએ ગ્રાઉન્ડ ફુલેકાનું બનાવવાનું છે. અહીંયા આવ્યા હવે. જો આ વિશાલ છે, આ બીજો વિશાલ છે, અને એક વિશાલ આપણે આવતો એ નથી થયો. આજ બધા વિશાલ છે. જો આટલી સાઈડ રહીને આપણે ઊભી કરવાની બાકી રહે છે. બાકી ઓલી આવીને ઊભી કરવાળે છે. અને એક ભાઈ ગાડી દેવા ગયા છે, ગાડી દઈને આવે એટલે આ સાઈડ ઊભી કરવાની છે. લાગતું નથી એની વાટે રહી છે. લગભગ ચાલુ કરી દીધું છે. ઘા ઉપાડવી એટલે આ પતી જાય. દી હાથમાં અંધારું થાય એ પહેલાં આનું કામકાજ પતાવી દેવી. પતી જાય એટલે પાછું કંઈક બીજું કામ પૂજે. અને આટલું લોખંડ જો આ વધ્યું છે. હા, આવી ગયું. આટલું લોખંડ પીડ્યું છે. બાકીનું બીજી અલગ જગ્યાએ પાથરી દીધું છે. બીજું બાકીનું ક્યાંય રહ્યું નથી. હા, પાથરવાનું કામકાજ ચાલુ છે. પાથરે ને સડાઈ દેવીને એટલે કામકાજ પૂરું થાય. હા મિત્રો, એન્ટ્રી ગેટ બનીને જો કમ્પ્લીટ થઈ ગયો કે આ રીતનો એન્ટ્રી ગેટ બન્યો છે. આ બે સાઈડથી આ પ્રકારનો હોય, ઉપરથી આ પ્રકારના આ રીતનો એન્ટ્રી ગેટ બન્યો છે. અને અંદરના પાર્ટેશનની મારવાનું એટલે મારવા આવ્યા હતા, પાર્ટેશનની જો કમ્પ્લીટ લગાડી દીધું છે. જે આમી જગ્યાએ એક ભાઈ અમારે ફિટિંગ કરે છે. આ પ્રકારના ફૂલડા છે. આ પ્રકારના ફૂલ 3 ને 4 ને અહીંયા ઘણી આ તો ઝુમર બનાવે, એન્ટ્રીનું ઝુમર. ઓલો પટ્ટો તાણે છે.
પવન ભણે છે ને ગીણે કંઈક ધક્કો મારીને ગીણે ન નાખી દે તો વાંધો નથી. અત્યારમાં સાહેબ મારે આવ્યો નથી તો કે હા એ નથી આવ્યો. હા બીજા વગરના ફરી ગયા છે નહીં કોઈ આવ્યા. અને આ પ્રકારનું આ મંડપ છે અને આ અહીંયાથી એન્ટ્રી છે. આવવાનું એ સાઈડથી આ સાઈડથી આવવાનું. આ એન્ટ્રી ગેટ અને આ પાદરું મંડપ. આ જમણવારની એ છે એટલે આની એન્ટ્રી મારીને બી આવવાનું. એન્ટ્રી મારી આમાંથી આમ એન્ટ્રી મારીને બી આવવાનું. આ થાય ખાવાનું. અને આ બાજુમાં જો આ રસોડું હાલે છે. અહીંયા બધું જમવાનું ની સામગ્રી અહીંયા પડે છે ને બાકી જમણવાર હાલે છે. જે આપણે આટલો આ સામાન પીડ્યો છે આને આ પાર્ટેશન ને એ છે. જે જો જોઈશે તો ફરતા જે જો આ ઓલા નાના પાર્ટેશન માર્યા ને એ પ્રકારના જે નાના પાર્ટેશન મારવાના છે. મોટા કેન્સ મારવાના અને આ કંતાન છે એ બધા કંતાનામાં પાથરવાના છે. પાર્ટેશન મારવાના છે. ફરતી બોર્ડરે કમ્પ્લીટ પાર્ટેશન મારી દેવી. જે આ એન્ટ્રી ગેટનું પીડ્યું છે જે અહીંયા સામાન પીડ્યો છે એન્ટ્રીનો. આમાં ઓલામાં એકમાં ફૂલડા છે અને આ એકમાં કાપડ ને એ પીડ્યું છે. બધો ઝીણો મોટો સામાન અહીંયા પીડ્યો છે એટલે અહીંયા જે આ જમણવારનું કામ બધું પતે પછી આ તરત ખોલીને ફુલેકાનું ગ્રાઉન્ડ બનાવવાનું છે. અને એક ગ્રાઉન્ડ આપણે અહીંયા ગામમાં કમ્પ્લેટ જો અડધા પાર્ટેશન મારવાના હતા. અડધી સાઈડમાં મારી દીધા છે. અહીંથી ના સાઈડ બાકી રાખવાની એટલે એ નથી મારી. આ એક સાઈડના બે આ ત્રણ આ એ સાઈડના એટલે બાંધવાના તો બાંધ્યા. આ પ્રકારની કંઈક એન્ટ્રી થશે. એન્ટ્રી અહીંથી નહીં કમ્પ્લીટ દેખાય. સામી સાઈડથી આવી એટલે એન્ટ્રી કમ્પ્લીટ દેખાય છે. જ્યાં ઘોડાને બધું પછી પીડ્યું છે. જો આગું પાછું કરીને મૂકવાનું છે. આ ઓલો પટ્ટો આપણે પાથરી દીધો છે કમ્પ્લીટ. આ પટ્ટો છે. અહીંથી ગેટ છે. આ ગેટેથી એન્ટ્રી કરી નાખવાની. અહીંથી હાલ્યા જવાનું. આ ગેટ કમ્પ્લીટ એટલે આ એન્ટ્રી થઈ જાય. અને આ પ્રકારનો ગેટ ને એ બધી આ પ્રકારનું છે. બાસ્કા બધો સામાન ગોઠવવાનો રહ્યો છે. આ બધો સરખો મૂકવાનો બાકી રહ્યો છે. મૂકી દેવી એટલે એનું કામકાજ થાય પૂરું. આ બે બાસ્કા રહ્યા છે. આ બે બાસ્કા મૂકી દેવી. આપણે અહીંયા મૂકવાના ઓલે અહીંયા ખડકે રહ્યા એટલે આનું કામકાજ પતી જાય. બીજું કામ શું છે આમાં ફૂલડા ભીર્યા છે. ઓલા કાપડ ભીર્યા છે. એવી રીતનો સામાન છે. બધું ઝીણો મોટો ભેગો કરવાનો રહ્યો. ટાઈડના ગલોડિયા તો જાગી ગયા છે. ટાઈડ તો સડે જાય છે. હલતા નથી. આ એટલે બેઠા છે ત્યારના. હવે હાલો એન્ટ્રી મારીને ભાગી જાય.